રમેશ બાબાના જીવન પ્રસંગો ચાલતા હતા. એ જીવન પ્રસંગો મેં નવી પત્રિકામાંથી વાંચ્યા, એના વિશે થોડુંક વર્ણન લઈએ. રમેશ બાબા જ્યારે વ્રજમાં આવ્યા ત્યારે એમને સંસ્કૃત શીખવાનો અતિશય મનમાં એવો ભાવ હતો કે હું સંસ્કૃત શીખું. અને સંસ્કૃતના પોતે પ્રકાંડ વિદ્વાન તો હતા જ, અને સંસ્કૃત ભાષાનું જ્ઞાન પણ એમને સારું હતું જ, છતાં પણ એને વિશેષ રૂપે વ્યાકરણ શીખવાનો શોખ થયો કે સંસ્કૃતનું વિશેષ રૂપે વ્યાકરણ એવું પણ હું શીખું. એટલે સીધે સીધા વૃંદાવન ગયા. એક ઝા મહાશય કરીને હતા, ઝા પંડિત ઝા અટક એની ઝા હતી. તો એ પંડિત ઝા ત્યારે વૃંદાવનમાં સંસ્કૃત વ્યાકરણના પ્રકાંડ વિદ્વાન હતા. અને શ્રી શ્રી રમેશ બાબાજી મહારાજ તેમની પાસેથી વ્યાકરણ શીખવા માટે ગયા. તો જયારે રમેશ બાબા વ્યાકરણ શીખતા હતા ત્યારે એમને ખબર પડી કે આ પંડિત ઝા મહાશય પાસેથી તો બે મોટા વિદ્વાનો સંસ્કૃતનું વ્યાકરણ શીખી ગયા છે. બે મોટા વિદ્વાનો, હવે એના હું નામ તો નહીં દઉં, આ ચોપડીમાં તો નામ આપ્યા છે પણ આ જાહેરમાં નામ દેવા નકામા. બે મોટા વિદ્વાનો હતા કે જે ત્યાંથી વ્યાકરણ શીખી ગયા હતા. પછી રમેશ બાબા વ્યાકરણ શીખી અને પાછા માન મંદિરે આવી ગયા અને માન મંદિરે રોકાઈ ગયા રમેશ બાબા. હવે બહેનું એવું કે આ ઘટનાને 60 વર્ષ વીતી ગયા, પૂરા 60 વર્ષ. અને 60 વર્ષ પછી જયારે આ પંડિત ઝા હતા એની દીકરી પરણવાનો સમય આવી ગયો. એની દીકરી પરણવાનો સમય આવી ગયો ને, તો એની પાસે પૈસા નહોતા, કારણ કે એને જિંદગીભર મફત બધાને વ્યાકરણ શીખવ્યું હતું, એટલે એમની પાસે પૈસા નહોતા. એટલે એમને વિચાર્યું કે હવે કોણ સહાયતા કરશે, કેવી રીતે મારી દીકરી પરણશે, એવું બધો વિચાર કરતા હતા. તો વિચાર કરતા હતા ને એવો બધો, ત્યાં બાબાને ખબર પડી, શ્રી શ્રી રમેશ બાબાજી મહારાજને. તો તરત જ રમેશ બાબાએ 2 લાખ રૂપિયા રોકડા એને મોકલાવ્યા. સીધા 2 લાખ રૂપિયા મોકલાવ્યા. ત્યારે એ પંડિત ઝા છે ને એ ઉદ્ધાર કાઢે છે કે મારા આગળ જે 2 મોટા શિષ્યો વ્યાકરણ શીખી ગયા એ ભારતના મોટા પંડિતો હતા અને ભારતમાં એનું સંત તરીકે નામ હતું, પણ એને એમનો થયું કે ગુરુજીને અમે ગુરુ દક્ષિણા આપીએ કાંઈ. અને રમેશ બાબા તો ભિક્ષા માંગવા વાળા સંત હતા, એટલે એની તો પંડિત ઝા કહે છે ને આશા નહોતી રાખી. એ ખુદે ભિક્ષા માંગીને જીવતા, એટલે એ મને કોઈ ગુરુ દીક્ષા આપે એવી મેં આશા નહોતી રાખી. ઓલા તો ભારતના મોટા વિદ્વાન અને સંત હતા, એની પાસે તો કરોડો રૂપિયા આવતા હતા. છતાં પણ મને કે રમેશ બાબાએ મદદ કરી, એટલે મારી આંખમાં આંસુડા આવી ગયા કે જેની મેં આશા નહોતી રાખી એ શિષ્યએ મારી મદદ કરીને મારી દીકરી પરણી. હાલાકી આ પ્રસંગની ચર્ચા જયારે અમે ભક્તો સાથે કરતા હતા ત્યારે ભક્તો એવો તર્ક પણ આપતા હતા કે કદાચ એ બે મહાપુરુષને ગુરુજીની સ્થિતિની ખબર પણ ન હોય એવું બને. મેં વાત સાચી છે, એ પણ બની શકે, કારણ કે એ લોકોને ખબર પડી હોય તો કદાચ એ મદદ કરે પણ ખરા, એવું બની શકે. એમાં કઈ ઓલું શંકાને સ્થાન નથી. પણ ત્યારે તો રમેશ બાબા જ કામ આવ્યા, એટલે ઝાજી ને રમેશ બાબા જ મીઠા લાગી ગયા. કહેવાનો ભાવ છે કે ગુરુ પાસે રમેશ બાબા સદાય નત મસ્તક હતા. મતલબ એને વ્યાકરણ જ શીખાડ્યું હતું, કઈ આધ્યાત્મિક વિદ્યા નથી શીખાડી એમ. છતાં પણ રમેશ બાબાએ જીવનભર માટે એમને ગુરુ માની લીધા હતા. જીવનભર માટે ગુરુ માની લીધા હતા, એટલે એમને ગુરુ દીક્ષામાં આ પ્રકારની સેવા કરી. આવી વસ્તુ છે. તો મહાપુરુષો મેં જોયું કોઈનો છે ને ગુણ ભૂલતા નથી, એનું જ નામ મહાપુરુષ. કોઈ નાનામાં નાની મદદ કરી હશે તો પણ એનો ગુણ ભૂલશે નહીં મહાપુરુષ. અમારા સદગુરુદેવના આશ્રમમાં પ્રેમ સરોવરથી 2 વ્રજવાસી પધાર્યા હતા. એમાં એક વ્રજવાસીના ઘરે અમારા સદગુરુદેવ ભિક્ષા માંગતા હતા. ત્યારે એના માતા પિતા બહુ સારા હતા અને ભિક્ષા આપતા, પણ એનો આજે છોકરો હતો ને પછી દારૂના રવાડે ચડી ગયો હતો. તો જયારે અમારા બાબાને છોકરો મળવા આવ્યો
ત્યારે ફૂલ દારૂ પીધો હતો, દસરિયા ખાતો હતો, હું જોતો હતો. તોય બાબા તો વખાણ જ કરતા હતા કે આના ઘરેથી હું ભિક્ષા કરતો હો, બહુ સજ્જન પરિવાર છે કે મને ખૂબ ભિક્ષા આપી છે, એ લાવો લાવો ગંગારામ કે રસગુલ્લા લઈ આવો, રસગુલ્લા લઈ આવો, પ્રસાદી આપો, પ્રસાદી આપો આને. તો બાબા એનું સન્માન જ કરતા હતા. કારણ કે મહાપુરુષો કોઈનો ગુણ ભૂલતા નથી. એના ઘરેથી બાબાએ રોટી ખાધી છે, રોટી ખાધી છે એટલે એ ગુણ ભૂલ્યા નથી. આ બહુ ઊંચી વાત છે કે મનુષ્ય કોઈનો થોડો કઈ ઉપકાર લીધો હોય તો બને ત્યાં સુધી એનો ગુણ ભૂલવો જોઈએ નહીં. આ પણ એક સંતનું લક્ષણ જ છે, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. આવો ગુણ યુધિષ્ઠિરની અંદર હતો. દુર્યોધને 1000 ગુના કર્યા તો પણ યુધિષ્ઠિરે 1000 વખત એને મદદ કરી અને બચાવ્યા. યુધિષ્ઠિરજીએ એના ઘણા બધા પ્રસંગ છે પણ આપણે લઈ લીધા છે. કહેવાનો તો સંતનું લક્ષણ છે કે એ કોઈનો ગુણ ભૂલતા નથી અને કોઈ નાની મદદ કરે તો પણ મોટી સેવા સંતો કરતા હોય છે. આ એક સંતોના હૃદયનું એક સુંદર લક્ષણ છે. હું તમને એનું એક ઉદાહરણ આપું. ઉદાહરણ એવું છે કે હનુમાન પ્રસાદ પોતાના સમયમાં રામ મંદિર બનવું જોઈએ કે નહીં એવો કઈક મુદ્દો ઉપડ્યો હતો કે રામ મંદિર બનવું જોઈએ કે નહીં બનાવો. એ સમયમાં રામ મંદિરની લડાઈ તો હાલતી છે, બનવું જોઈએ કે નહીં એવી લડાઈ હાલતી હતી. તો એક લતીફ કરીને કોઈ મુસલમાન હતો, સજ્જન પ્રકૃતિનો વ્યક્તિ, અને એને કોઈ રાગદ્વેષ નહીં, કોઈ પ્રત્યે ખાર ખેતાઈ નહીં, એવું કઈ નહીં. લતીફ એનું નામ હતું. અને એને એમ કીધું કે ભાઈ રામ મંદિરને બનવા દો. કે હિન્દુની એમાં શ્રદ્ધા જોડાયેલી છે અને હિન્દુ ભાઈઓ આટલા ઉત્સાહથી એને બનાવવા માંગે છે તો એને બનવા દેવું જોઈએ. લતીફે હિન્દુનો પક્ષ લીધો અને કીધું કે ભાઈ રામ મંદિર બનવા દો. તો એમના સમાજે એમનો બહિષ્કાર કર્યો કે રામ મંદિરના વિષયમાં શું કામ બોલ્યો કે, એટલે એનો છે ને બહિષ્કાર કર્યો. બહિષ્કાર એવો કર્યો કે એને કઈક ધંધો હતો તો એની દુકાને કોઈ માલ લેવાય ન જતું તો ધંધો એનો ભાંગી ગયો. એના ઘરનાને કોઈ ચા પાણી શાકભાજી પણ આપતું નહીં, પૈસા એની પાસે હતા નહીં, ભૂખે મરવાની નોબત આવી. એટલે લતીફે નક્કી કર્યું કે હવે મારે આત્મહત્યા કરી લેવી છે, હવે મારે આત્મહત્યા કરી લેવી છે એવું એને નક્કી કરી નાખ્યું. તો જેથી આત્મહત્યા કરવાનો હતો એ જ રાતે હનુમાન પ્રસાદ પોતાના ઘરે આવ્યા. કારણ કે હનુમાન પ્રસાદ પોતાર તો અંતર્યામી, મહાપુરુષો અંતર્યામી હોય, કોઈની વ્યથા ના અંતેની તો તરત સમજી જતા હોય છે, એમાં કોઈ શંકા નથી. અને પોદારજી એટલે આવ્યા કારણ કે એને લતીફની હિંમત ગમી ગઈ હતી કે હિંમત કરીને પણ લતીફે સચ્ચાઈનો પક્ષ લીધો. એ એને ગમી ગઈ હતી એટલે એ લતીફ પાસે ગયા અને એક પરબીડિયું આપ્યું, કાગળનું કવર આપ્યું અને લતીફને કીધું ભાઈ તમે જે વિચાર કરો છો એ સારો ન કહેવાય, મનુષ્ય ઉપર કે તો પણ એને ભગવાન કહેવાય. તમારો વિચાર છે ને એ કે ઠીક નથી કે પોદારજીએ એમ કીધું. તો પોદારજી એમ કીધું ને તો લતીફને એમ કીધું આને કેમ ખબર પડી ગઈ કે આજ રાતે હું આત્મહત્યા કરવાનો છું એમ. પણ પોદારજી કઈ બોલ્યા નહીં અને પછી વયા ગયા. પછી લતીફે પરબીડિયું ખોલ્યું તો એ પરબીડિયામાં 7000 રૂપિયા હતા અને ચિઠ્ઠીમાં લખ્યું હતું કે લતીફ આ 7000 થી તું કઈક નાનકડો ઉદ્યોગ ધંધો ચાલુ કરી લે, જરૂર પડશે તો આવતા મહિને પાછા હું 5-7 હજાર તમે આપીશ, તું ઉદ્યોગ ચાલુ કરી લે. લતીફની તો આંખમાંથી આંસુડા વયા ગયા. હનુમાન પ્રસાદ પોદારની કરુણા તો જુઓ, કેવા કરુણામય છે. મેં ખાલી એટલું જ બોલ્યો કે રામ મંદિર બનવું જ હોય તો એમાં એને મને આટલી બધી સહાયતા કરી. એમાં પોદારજી હાથા છે. આવી હિંમત કરે અને સહાયતા કરવી જ જોઈએ, નિશ્ચિત સહાયતા કરવી જોઈએ. એટલે પોદારજીએ એની સહાયતા કરી, એને પૈસા આપ્યા. પછી જયારે પોદારજીનું ચરિત્ર લખાતું હતું ને ત્યાં લતીફને ગોતો, એની યારે સારી ઘટના બની છે તો એ પણ એક પ્રસંગ લખાવે. પછી લતીફે આ પ્રસંગ આખો લખાવ્યો કે કઈ રીતે પોદારજીએ એની મદદ કરી. આખો પ્રસંગ લખાઈ ગયા પછી લતીફે છેલ્લે બહુ મસ્ત લખ્યું કે खुदा का हृदय भी इतना मीठा होगा कि नहीं, मुझे शक है जितना हनुमान प्रसाद पोदार का हृदय मीठा था. આ છેલ્લી વાત બહુ અગત્યની કહી. મતલબ હનુમાન પ્રસાદ પોતાના હૃદયમાં એટલી મીઠાશ હતી અને એટલા પ્રેમ અને મીઠાશથી કે મને એને સહાયતા કરી
તો મને શંકા છે કે ખુદાનું હૃદય પણ આવું મીઠું હશે કે નહીં હોય. આનો અર્થ એવો નથી કે ખુદાનું હૃદય મીઠું નથી. એમ કહેવાનો ભાવ શું છે કે લતીફ એમ કહેવા માંગે છે કે ખુદાને તમે જોયો નથી, એના હૃદયની મીઠાશ તમે ચાખી નથી, પણ ખુદાજીના હૃદયની મીઠાશ ચાખી અને એ મને મદદ કરી ગયા. આવી વસ્તુ છે. તો કહેવાનો અર્થ કે સંતો કોઈનો ગુણ ભૂલતા નથી. એ હિન્દુત્વ વિશે આટલું બોલ્યા તો પણ પોદારજી પ્રસન્ન થઈ ગયા. મનુષ્ય હંમેશા સારા કામ કરવા જોઈએ ને સારા માણસોને ટેકો દેવો જોઈએ, અને જાતિવાદ તો બિલકુલ કરવો જોઈએ નહીં કે કઈ જાતિનો છે. જે સારો છે, જે સજ્જન છે, હંમેશા એના સાથમાં ઉભું રહેવું. સજ્જન અને